અમારા ન્યાય માટેની લડત દેવા ગયા હતા, તો એક આ લોકશાહીમાં અમારી સાથે એક ઝપાઝપીમાં બધાને લાગ્યું છે. આપ જોઈ જ રહ્યા છો, આ બેનને પણ ઢીકા પાટા લાગ્યા છે. તો બેનની બીપી લો થઈ ગઈ હતી, અમને પણ પાટાને એવું બધું લાગ્યું છે, તો એમને પણ એ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પ્લસ આપણા કૃપાલીબા એમને પણ એકદમ ખેંચીને ઓલું કરતા હતા, તેમાં બીપી બધાના લો થઈ ગયા હતા અને અમુક જગ્યાએ બહુ વાગી ગયું. જી, આપણે જોઈએ છીએ કે ડૉક્ટર અત્યારે ટ્રીટમેન્ટમાં છે. સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સી વોર્ડમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ છે. આશા રાખીએ કે કંઈ ગંભીર પરિણામો ન આવે, પણ આ માટે સરકારની જવાબદારી છે. કોઈપણ જાતની દુર્ઘટના બનશે તો સરકાર અને પ્રશાસન આના માટે જવાબદાર હશે. પોલીસ તંત્રને આ પ્રકારની છૂટ આપી અને સરકાર ભૂલ કરી રહી છે. સરકારે ગંભીર નિર્ણયો લેવાનો સમય છે, એવે વખતે અત્યાચાર ચાલુ છે. આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજમાં નથી આવતું. ક્ષત્રાણીઓ ઉપર થયેલા હુમલાને ક્ષત્રિય સમાજ ક્યારેય માફ ન કરી શકે. માટે તાત્કાલિક તમે અમારા સ્વમાનને સમજો અને અમારી માંગને ધ્યાન આપો. આ બિલકુલ ન ચલાવી લેવાય એવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. સરકાર આશા છે કે સરકાર દિલ્હીમાં બેઠી હોય કે ગાંધીનગરમાં બેઠી હોય, પણ એમને આ બધું સાંભળવું જોઈએ, સમજવું જોઈએ અને ત્વરિત નિર્ણયો લેવા જોઈએ.